ધૂળેટી દોસ્તાર એક વાડે આવી ગયો તો સકડો એટલે બધા આપણે ન્યા જઈને અડી ગયા. હવાના પર મજે ઘેર હતો કે દોસ્તારે સમકતો કરી દીધો રૂક તેરકો બતાવ. નેશનલ હાઈવે ઉપર ચડી ગયા ખદડો મને સમકતો કર્યો. ડોન્ટ વરી કાયદેસર તારા ખોબા ઉપડશે. પણ આ હું છે એલા બસ સ્ટેન્ડ ટિન્ડર પાલટે ભલે કે વગર કીધા ભાગ ઉપડે કેમ કે શસ્ત્ર બસ્ત્ર છે ને કે આપણે ફોન તો મારા ઘેરે મેલો પડે 2 કલાક પછી ની સિચ્યુએશન. તો મેં લુકડા હોય ઘણો ઘણો લૂછી નાખ્યું ને આ એક અલગ જ બાકાજી કે બોલે. ગાડી લઈને આવ્યો ને ઘેરે મોબાઈલ લઈ ગયા સોમ લોકો બીજા ગેંગમાં હતો પછી સિચ્યુએશન જોઈને અમારી ગેંગમાં એક ખોર વાડે આવી ગયો છે ને ખોબો પડો પર રિક્ષાનો કલર વાય તૂટી ગયો. યોગ્ય ટ્રીટમેન્ટ કરીને કલર વાય નાખી દીધો પછી સકડો ઉપાડ્યો. આવડો આગતો તો આપણે ઉતરી ગામના બસ સ્ટેન્ડ પકડી દીધા બંદા બધા રેડી થઈ ગયા ખસકાવા સીધી વાડી બાજુ. અને પછી દુકાને સાબુન શેમ્પુ લઈ લીધું લશ્કર ઉપડે બધા એના શિકાર ઉપર. આવી રીતે ધૂળેટીમાં વાડી આવી તેમ થોડો એટલે ગમે રીતે નડી જવાનું થાય છે. શિકાર ચડી ગયો છો ઢૂંઢ ઢૂંઢ ટેણા આવડા ખોર વાડી ન હતો એટલે બધો કલર નો લગાડે પણ અત્યારે વાડી આવ્યો એટલે નકશો બગાડ નાખ્યો. સમારકામ સોલ્યુશન આ બધા સેલ્ફી પાડે સેલ્ફી. સમારકામ પછીનો નકશો તમે જોઈ શકો છો. હાલે લાઈટ વાગી 1 કલાક બીજા વાડે બેહવું પડ્યું. કે હું જોવો થઈ ગયો થોડા બગલા જેવો. આજનો ફૂલ વ્લોગ આપણે આ ચેનલ માં આવી ગયો જોવાનું ભૂલશો નહીં. સ્ટોરીમાં લિંક અથવા બાયોમાં લિંક આપેલ છે અથવા YouTube માં સર્ચ કરી નાખો નિકોન લાઈફસ્ટાઈલ વ્લોગ. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો મિત્રો.